હેલો ગાઈઝ, તો આજે આપણે નીકળી ગયા છીએ જીએમડીસી ગ્રાઉન્ડમાં જે કાર્યક્રમ જે ગોઠવેલો છે એને જોવા. આજે રવિવારનો સમય છે તો કીધું ચલો જઈએ. You take me there, you make me better. અને આપણે પહોંચી ગયા છીએ અને આ તમે જુઓ, એન્ટર થતાની સાથે જ બહુ જ મસ્ત નજારો છે. અહીંયા શંકર ભગવાનના મહાદેવના દર્શન થઈ ગયા છે આપણને. અને રાષ્ટ્રધ્વજ આજે 26મી જાન્યુઆરીના લીધે રાષ્ટ્રધ્વજના પણ દર્શન થઈ ગયા છે. તો આ તમે જોઈ શકો છો કે બહુ જ મસ્ત રીતે શંકર ભગવાનની મૂર્તિ છે, બ્રહ્માજીની મૂર્તિ છે, માતા પાર્વતી, નારાયણ અને બધા જ લગભગ ભગવાનોના દર્શન થઈ ગયા છે આપણને એન્ટ્રન્સ થતાં જ. અને ઋષિમુનિઓને તપ કરે છે અને ઘણું બધું છે. અને આ ફિશ તમે જોઈ શકો છો જે હવાની લહેરથી મૂવમેન્ટ કરે છે. અને આ મેદાન છે જેમાં પબ્લિક બહુ જ છે આજે ભાઈ, સન્ડેના લીધે. અને આપણે અત્યારે પહોંચી ગયા છીએ આ વનવાસી ગામ. હવે અંદર જઈએ પછી ખબર પડે કે આની અંદર શું શું છે. અહીંયા તમે સ્ટાર્ટિંગમાં જ એન્ટ્રન્સમાં કોણ છે? હા, રામ ભગવાન, લક્ષ્મણ ભગવાન અને સીતા માતા. રામ, લક્ષ્મણ અને સીતાજી, આ ત્રણેયની મૂર્તિઓને બધું ગોઠવેલું છે, ડેકોરેશન. અને પબ્લિક ત્યાં ફોટોગ્રાફી પણ અહીંયા કરાવે છે. અને અહીંયા થોડા વૃક્ષો સુકાઈ ગયા છે કેમ કે એમને હવે ભાઈ ક્યાંકથી બીજેથી લાવ્યા હોય અને રોપણ કર્યું હોય અને ડેકોરેશન કર્યું હોય તો મતલબ એટલી ના હોય ગ્રીનરી. અને પબ્લિક ભાઈ બહુ જ પબ્લિક છે આજે સન્ડેના લીધે અને પ્લસ 26મી જાન્યુઆરીના લીધે. અને અહીંયા જનજાતિ ઘર આ રીતનું ડેકોરેશન છે. જો ઘરની જૂના ઘરો કઈ રીતના હતા, આદિવાસી લોકો આજે કઈ રીતના ઘરોમાં રહેતા હતા અને બધી માહિતીઓ આપેલી છે. અને અહીંયા તમે જોઈ શકો છો આ મટકું, આ નાનું બાળક જુઓ, આ મટકું જે છે અને એમનું સ્ટેન્ડ તમે જુઓ, વૃક્ષનું ઉપયોગ કરી અને આખું સ્ટેન્ડ બનાવેલું છે. તો આ રીતનું બધું ડેકોરેશન અને માહિતીઓ આપેલી છે. અને આ આપણે અંદર જઈએ, ચલો જોઈએ શું છે. અહીંયા લખેલું છે જનજાતિ કાર્યપદ્ધતિ. ઓકે, એટલે અહીંયા બધી એમની કાર્યપદ્ધતિઓ વિશેનું નોલેજ આપેલું હશે અને પ્લસ બધી વસ્તુઓ રાખેલી હશે પૌરાણિક. અને અહીંયા તમે જોઈ શકો છો આ ગોવર્ધનગીરી પર્વતને ટચલી આંગળીમાં શ્રી કૃષ્ણ ભગવાને જે ઉપાડ્યો હતો એમની જે લીલા હતી એ લીલા આખી દર્શાવેલી છે. શ્રી ગોવર્ધન પર્વત, અને પર્વત પરથી પાણી પણ ટપકે છે. તો આગળ વધતા જ આ તમે જોઈ શકો છો નાના બાળકો માટે ફેસ માસ્ક રાખેલા છે, જ્યાં બાળકો ફોટોગ્રાફી સારી એવી કરી શકે. અને બાકીની અંદરના ભાગે બધી માહિતીઓ આપેલી છે આદિવાસી સમાજની વગેરેની બધી કાર્યપદ્ધતિ, જૂની બધી એ લોકો કઈ રીતે રહેતા ને બધું ઘણું બધું છે. અને આ બધા જૂના યંત્રો અને જૂની સામગ્રીઓ બધી જે ઉપયોગમાં લેવાતી હતી આ બધી જ હેન્ડમેડ વસ્તુઓ બધી બતાવેલી છે અહીંયા. કે કોઈ પણ મશીનરી વગર એ લોકો જે કહેવાય ને કે અમૂલ્ય અત્યારે જોવા ના મળે, આ બધું જૂનવાણી બધું છે. જુઓ તમે, બધું ગિટારથી માંડી શું કહેવાય એને, તંબુરો. હા, તંબુરો અને ઘણું બધું. તીર કામઠાઓ તો આ આવી ગયા, ભાલા, તીર કામઠા અને બધું. અને આ જૂના પહેરવેશ બધા, ચણિયા ચોલી કેવું કંઈક છે. હવે તમને ખબર હોય તો તમે કમેન્ટ કરજો, મને તો ખબર નથી. અને પબ્લિક બહુ છે તો હું એટલું બધું નજીકથી રેકોર્ડિંગ પણ નહીં કરી શકું, શૂટ પણ નહીં કરી શકું. તો આપણે આગળ વધીએ એટલે એમનું જો આ રીતનું કંઈક પહેરવેશ છે, બધું અલગ અલગ બધું. અને આ બધું વિધિઓ બધી સમજાવેલી છે કે જો અહીંયા જનજાતિ પરંપરાગત લગ્ન વિધિ. અચ્છા, લગ્ન વિધિઓનું આખું સમજાવેલું છે બધું, દ્રશ્યો સાથે, મૂર્તિઓ સાથે. અહીંયા કંઈક અંતવિધિ છે, કંઈક ટૂંકમાં મૃત્યુ પામે ત્યારની કંઈક શબવિધિ કેવું કંઈક છે, દેવવિધિ કેવું કંઈક છે, એમનું બધું બતાવેલું છે દ્રશ્યો દ્વારા. તો બહુ જ મસ્ત વસ્તુઓ હતી, લોકો પણ બહુ હતા અને ટોટલી બધી વસ્તુઓ ફ્રી હતી. અહીંયા પબ્લિક ઘણી બધી ફોટોગ્રાફીઓ પણ કરે છે. અને આ આપણે અહીંયાથી બહાર નીકળી જઈએ છીએ અને આગળ જઈને જોઈએ કે શું શું છે. જો આ પ્રોપર બોર્ડ તમને બતાવી દીધું, આદિવાસીઓનું વનવાસી ગામ, વનવાસી ટાઈપનું ટૂંકનું બધું હોય છે, વનવાસમાં કઈ રીતનું હોય. અને અહીંયા મોટા મોટા પુસ્તકો ટાઈપનું બધું નોલેજ આપેલું છે, જે આપણે એટલું બધું તો કવર નહીં કરી શકીએ. અને આગળ વધીએ તો તત્વમ અહીંયા લખેલું છે, કંઈક સ્ટેજ જેવું ગોઠવેલું છે, બધું ડેકોરેશન માટે લાગે છે. ત્યાંથી આગળ વધીએ તત્વમને આપણે છેલ્લે લઈશું, બહુ જ ભીડ છે. તો અહીંયા રામ સભાગૃહ છે, અહીંયા રામ ભજન ચાલે છે, પ્લસ સાધુ સંતોનું સ્વાગતને એવું બધું ચાલુ કાર્યક્રમ છે. આગળ વધતા આપણે અહીંયા
મંદિરો જોવા મળે છે, તમે જોઈ શકો છો ઘણા બધા કિલ્લા ટાઈપનું બધું જે લેખ આપેલો હશે ખબર નહીં. અષ્ટપદાજીનું મંદિર તીર્થ એવું કંઈક છે એટલે મંદિર જ. હા જોઈ લો આ રીતનું છે. જોઈ લો આ પણ એક કંઈક અલગ મંદિર ટાઈપનું છે અને ઘણું બધું છે. તો અહીંયા તમને લગભગ મને એવું લાગે છે કે બધા જ દેવી દેવતાઓના દર્શન થઈ જશે. લગભગ જ્યાં જોઈએ ત્યાં વધારે પડતા આપણને મંદિરો જોવા મળે છે અલગ અલગ. જો આ 51મું શક્તિપીઠ જય અંબે માતા. બરાબર, હવે આગળ વધીએ એટલે અહીંયા કંઈક એક નવું મંદિર છે જ્ઞાનપીઠ, કેવલ જ્ઞાનપીઠ એવું કંઈક છે. હવે અચ્છા એટલે આ એક કંઈક છે મંદિર ને આશ્રમ ને એવું બધું છે. જો આ બધી માહિતીઓ આપેલી છે મંદિરોની પોસ્ટરો સાથે. અહીંયા આપણે કાનાજી છે બેસાડેલા, આપણે દર્શન કરી લઈએ. જોઈ લો આ રીતનું રથની અંદર બેસાડેલા છે. આ 51મું શક્તિપીઠ માતાજીના દર્શન કરી લો, જોઈ લો. અને આ છે કલ્કી અવતાર, જે વિષ્ણુ ભગવાન આપણે કળિયુગની અંદર જે કહેવાય કલ્કી અવતાર લેવાના છે એમનું સ્વરૂપ છે. બહુ જ મસ્ત છે ભાઈ. આમનું પણ એક મંદિર છે. અને આ છે કલ્કી ઘોડો. આજે જો આ છે કલ્કી અવતારમાં જે ઘોડો હશે વિષ્ણુ ભગવાન પાસે ઘોડો, આમનું મંદિર પણ છે. અને આ મંદિરની તો બહુ જ ભાઈ મસ્ત કથા છે, એ તમે જોઈ લેજો. આ છે રામ મંદિર અયોધ્યામાં, જે હમણાં નવું મોદી સાહેબે બનાવડાવ્યું એ રામ મંદિરનું દ્રશ્ય બતાવેલું છે, ફોટોગ્રાફી માટે રાખેલું છે. અને આ છે યજ્ઞશાળા, અહીંયા યજ્ઞો અને બધી કાર્યવિધિઓ ચાલતી હોય છે. જોઈ લો બહુ જ મોટું સંખ્યામાં પબ્લિક આવેલી છે. અને અહીંયા છે સપ્ત ગૌ મંદિર, અહીંયા ગાયો રાખેલી છે. અને બીજું શું છે, હા લોકો પુણ્યના કામ કરે ભાઈ. આડે દિવસે તમે હવે પુણ્ય કરવા નીકળાજો, કોઈ નહીં. ખવડાવવાનું અને બધું જ ફ્રીમાં છે. તો અહીંયા તમે ગૌ માતાઓ બધી બેસી ગઈ છે. હવે ખાઈને ધરાઈ ગયું એવું લાગે છે, કારણ કે ખવડાવવાવાળા 40,000 લોકો છે અને ખાવાવાળા 4 લોકો છે. કોઈ વાંધો નહીં, આગળ વધીએ તો આપણે આ જોઈ શકીએ છીએ. આ કંઈક સ્વામિનારાયણ મંદિરનું લગભગ વડતાલ ધામનું સ્વામિનારાયણ મંદિરનું કંઈક ગોઠવેલું છે, તમે દર્શન કરી લો. એટલે વધારે પડતા તો અહીંયા અમને મંદિરો જોવા મળ્યા છે અત્યાર સુધી. હવે આગળ જઈએ અને જોઈએ પછી ખબર પડે કે આગળ શું આવવાનું છે. આ છે આપા ગીગાનું આખી હિસ્ટ્રી દર્શાવતું આખું હોય એવી રીતનું ડેકોરેશન ને બધું, બાર બોર્ડ ને પોસ્ટર ને બધું મારેલું છે. હવે અંદર જઈએ તો ખબર પડે કે અંદર શું છે, મૂર્તિઓ છે, શું છે. વિજય બાપુ, હા અંદર પણ મને કંઈ ખાસ લાગતું નથી. અંદર પણ બધી માહિતીઓ જ આપેલી છે, કંઈ ખાસ નથી. તો આ છે અમે આવી ગયા છીએ પાછળના ભાગમાં જ્યાં ફૂડ કોર્ટ છે. અને આ આપણે આગળ આવી જઈએ છીએ, ત્યાં આપણે નથી જવું. તો આ છે શિવાજી મહારાજ, છત્રપતિ શિવાજી મહારાજનું આખું સ્ટેચ્યુ જોવા મળે છે. ત્યારબાદ આ કંઈક મંદિર છે લીંબડી ગામનું. વચ્ચેના 2 ડોમ ખાલી પડ્યા છે એમને. અને આ આગળ આવીએ એટલે અહીંયા એક મંદિર છે રણછોડ. અચ્છા રણછોડ રાય, વાહ. અને આ છે ઉમિયા માતાજીનું મંદિર. જોઈ લો આ રીતનું છે બધું. તો હવે આપણે ફાઇનલી પહોંચી ગયા છે તત્વમવાડામાં ડોમમાં, કારણ કે આની અંદર બહુ જ ચાલવાનું છે. અને અહીંયા તમે જોઈ શકો છો નાના બાળકો માટેનું મસ્ત ફોટોગ્રાફી પોઈન્ટ બનાવેલું છે. મંકી સાથે લોકો ફોટો પડાવે છે, નાના બાળકો. જો અને આ આપણે આગળ વધીએ તો બધા માહિતીઓ વધારે આપેલી છે. ચલચિત્રોથી વધારે માહિતીનો સમાવેશ કર્યો છે. બહુ કંઈક ખાસ પેલું ડેકોરેશન ને એટલું બધું કંઈ છે નહીં. બાકી અંદર જઈએ અને જોઈએ કે શું છે તો ખબર પડશે.
અને આ જે લાઈન અને આ ભીડ તમે જે જોઈ શકો છો ને જમણી બાજુ, એ ભીડ છે વીઆરની અંદર આખું બધું તમને માહિતીઓ આપે છે. તમને જાણે એવું જ લાગે આ વીઆર પહેરીને તમે દ્રશ્યો જુઓ ને એટલે તમને એવું લાગે કે તમે લાઈવ એ જગ્યા ઉપર છો. આખું 3D એનિમેશન હોય છે કે જે તમને લાઈવ અનુભૂતિ કરાવે છે. અને આ તમે જે લાઈન જોવો છો આ બધી જ લાઈન મહાકુંભ મેળો જે અત્યારે ચાલુ છે એ મહાકુંભ મેળાની લાઈન છે, એના દ્રશ્યો જોવા માટે. હવે આગળ જઈએ પછી ખબર પડે કે આગળ કઈ રીતનું છે. અને આ વચ્ચે બધું ડેકોરેશન કરેલું છે, જીરાફો રાખેલા છે, તમે જોઈ શકો છો. નાના બાળકોને મજા આવી ગઈ છે. અને અહીંયા ડમરું છે, મહાદેવનું ત્રિશુલ છે. ઓ માય ગોડ, અહીંયા તો જોઈ લો સિંહ પણ છે, બચ્ચા ના છે. મજા જ મજા છે. જો નાના બાળકોને જે મોજ પડી છે. કોઈને આપણે આગળ વધીએ અને જો અંદર આપણે ડોમમાં ઘૂસી ગયા છીએ. લાઈનમાં ઊભું રહેવાનો બહુ જ કંટાળો આવતો હતો. અચ્છા, અહીંયા પણ વીઆરના માધ્યમથી મહાકુંભ મેળાના દર્શન કરાવે છે તમને લાઈવ. તો ભાઈ બહુ જ મજા આવે એવી વસ્તુ છે. જેમણે મુલાકાત લીધી હશે એને બહુ જ મજા આવી હશે. અહીંયા ઋષિકેશ, હરિદ્વાર અને બધી જ માહિતી આપેલી છે, તમે વાંચી શકો છો. ટાઈમ લઈને જાઓ તો તમને બહુ જ મજા આવશે. જોઈ લો આ બધી આ રીતનું છે. ખડે હનુમાનજી ને બધી માહિતી